અને એ બાપુ વિશે તમે માહિતી આપો, કેટલા વર્ષ સુધી તપ કર્યું અને બાપુએ જ્યારે દેહ છોડ્યો એ તમે વાત કરી. આ બાપુએ 12 વર્ષ અહીંયા પેલા ઉભા ભેગે તપ કર્યું. બરાબર. આયા ત્યારે ઉભા રહેતા હતા અને પછી ખડેશ્રી નામ હતું અને પછી 12 વર્ષ બાપુ પોતે બેઠા ઓલે રહ્યા, બે ધૂણી ઉપર બેન તપ કર્યું. એટલે બાપુએ આમ કુલ 24 વર્ષ અહીંયા તપ કરેલું. અને બાપુએ જ્યારે દેહ છોડ્યો એ વાત તમે શું કરતા હતા? બાપુએ દેહ છોડ્યો ત્યારે સવારમાં 6 રાતના આમ તો આમ બધા હતા જ અહીંયા. હું હતો, એક મારા શાળા હતા, રવિરાજ હતો, ઈ હતો, બાપા હતા, અમે બધા રાતે બેઠા હતા. પછી તે દિવસે બાપુએ ચોખ્ખું કીધું કે ભગત તમે આજ અહીંયા રોકાઈ જવું પડશે, તમારે અહીંયા આજ રહેવાનું હોય. તો કે વાંધો નહીં કે. પછી બાપા અહીંયા રોકાણા ને અમે બે ઘરે ગયા રાતે 1:30 વાગે. પછી સવારમાં મને કે તમે આવો એટલે અમારું ટિફિન અહીંયા લેતા આવજો. તો સવારમાં મેં 6 વાગે બાપાને ફોન કર્યો. મેં કીધું હું હવે નીકળવાનો હતો. મને કે વાંધો નહીં, ટિફિન બિફિન લેતા હોય, હું અહીંયા ચા મૂકું હું કે. પછી એમને ચા મૂક્યો. પછી ચા પી અને બાપુએ ભગતના ખોરામાં દેહ છોડ્યો. આપણા વિહા ભગતના ખોરામાં. વિહા ભગતના ખોરામાં. દોસ્તો તમે વિચાર કરો, વિહા ભગત જે છે એમની સેવા તમારે જોયું હોય તો તમે અહીંયા આવશો ને તો તમને ખબર પડશે.